બની શકે છે અને એ પહેલાં એના પહેલાં 1990ની અંદર 1990માં પ્લેન એ જતું હતું, બ્રિટિશ એરવેઝનું પ્લેન હતું, રાઈટ. ફ્લાઇટ 5390 એ જતું હતું બર્મિંગહામથી માલાગા, જે સ્પેન છે, માલાગા ત્યાં જતું હતું 1990માં 10th જૂન, 10 જૂનની બેલ્ટ બાંધ્યો હોય. પણ આપણે ઇન્ડિયામાં સીટ બેલ્ટ બાંધતા જ નથી. છે, આપે છે, બધું કરે છે, એની ગાડીમાં આપે છે રિસર્ચનો, અને એમાં તો સેવલનું આપે કે અલાર્મ વાગે તમારું જ્યાં સુધી તમે સીટ બેલ્ટ ન બાંધો ત્યાં સુધી ફ્રન્ટમાં. તો પણ તોય નથી બાંધતા. તોય ખબર નહીં માણસોને હું આવી આદત પડી ગઈ છે કે પછી તો પૂરું થઈ ગયું, એક્સિડન્ટ થાય તો. કારણ કે સીધા જો સીટ બેલ્ટ ન બાંધ્યો હોય એટલે જે વિન્ડ સ્ક્રીન હોય સામેની એમાં જ ભટકાય આપણું માથું, ને એમાં ભટકાય એટલે સીતારામ, જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ, ઘર ઘર મહાદેવ, જય લીરબાઈમાં, જય વિંજાત ભગત અને જય ખોડિયારમાં. તો કેમ મિત્રો બધાય આનંદમાં છે? હવે આપણે હોલિડેના તો લગભગ માણસો અત્યારે હોલિડે કરે છે, અને હોલિડે જનરલી જાય તો અત્યારે પ્લેનમાં વધારે જાય છે, પ્લેનમાં મુસાફરી કરે છે. આપણે ઇન્ડિયામાં આપણે મુસાફરી કરવી હોય તો ટ્રેન સારી, પણ છતાંય માણસોને એમ થાય કે હવે એ 5 કલાક લગાડે ત્યાં આપણે કલાકની અંદર પહોંચી જઈએ, રાઈટ. તો આપણે કે પ્લેનમાં શું કામ ન જઈએ? તો અત્યારે માણસો લગભગ બધા પ્લેનમાં મુસાફરી કરે છે. ને હવે આપણે પ્લેનમાં માનો કે મુસાફરી કરતા હોય, પ્લેન ઉપડ્યું અને ઉપર જેવું ગયું અને અચાનક આપણે જે વિન્ડોની સીટમાં, જનરલી આપણે છે ને વિન્ડોની સીટ ઉપર વધારે પ્રિફર કરીએ કે વિન્ડોની સીટ જોઈએ આપણે, ત્યાં મજા આવે કે બેસવાની. તો વિન્ડોની બાજુમાં આપણે બેઠા હોય ત્યાં અને ત્યાંથી જોવાની મજા આવે, અને અચાનક એ વિન્ડો જે છે એનો કાચ જે છે એ બ્રોક થઈ જાય, એટલે તૂટી જાય, તો શું થાય? વિચાર કરો તમે. તો આવું બન્યું છે. એટલા માટે મેં કીધું હાલો હું તમને વાત કરું. અને એમાં આપણે જો સીટ બેલ્ટ આપણે બાંધ્યો હોય તો શું થઈ શકે, અને જો ન બાંધ્યો હોય તો શું થાય, એના માટે મારે તમને વાત કરવી છે. એટલે આ છે ને બહુ સ્પેશિયલી બી કેરફુલ, એટલા માટે કે ખાસ આ સાવધાની વર્તવાની છે કે આપણે સેફટી માટે આપણે ખરેખર બેલ્ટ બાંધી જ રાખવો જોઈએ, રાઈટ. જેવો બેલ્ટ જો ખોલી નાખીએ તો શું થઈ જાય? હવે આ વસ્તુ બની છે બોઈંગ 737-800 ગ્રીસથી જતું હતું જર્મની, રાઈટ. આ 10 જુલાઈની વાત છે, 10 જુલાઈ હમણાં, રાઈટ. અને એ લગભગ 16,000 ફૂટ ત્યાંથી ગ્રીસથી ઉપડ્યું અને 16,000 ફૂટ સુધી ઉપર ગયું, અને અચાનક એન્જિનનો એક પાર્ટ જે છે, રાઈટ હેન્ડ એન્જિનનો એક પાર્ટ છે ને એ તૂટી ગયો. એની ટર્બાઇન, એક ઓલી જે ફરતા હોય ને ટર્બાઇન, એટલે પાંખડા, એ પાંખડું તૂટી ગયું. અને એ પાંખડું સીધું લાગ્યું ક્યાં? તો કે વિન્ડો ઉપર. વિન્ડોમાં લાગ્યું એટલે એ વિન્ડો તૂટી ગયો ઉપર અધરમાં, રાઈટ. જેવો તૂટી ગયો એટલે તો પછી આખું ખબર છે જે પ્રેશર હોય અંદરનું પ્રેશર આખું ખબર ડાઉન થઈ જાય. એટલે તરત જ ખબર તો પડી ગયા કેપ્ટનને, તરત જ પાઇલોટને ખબર પડી ગયા. એટલે એને સીધા જે ઓલા માસ્ક હોય, એર માસ્ક, એ બધા નાખી દીધા. અને જે વિન્ડોની બાજુમાં જે બેઠો હતો જે માણસ, રાઈટ, 61 વર્ષનો સેરેબિયન મેન હતો, અને એની વાઈફ બાજુમાં બેઠી હતી. તો ઓલો જે માણસ બેઠો હતો એ સીધો ત્યાંથી શક થવા માંડ્યો. એટલે ત્યાંથી આમને વિન્ડોમાંથી આમને આખી ડોકીને એટલે શોલ્ડર સુધી પહોંચી ગયો અંદર, આમ બારોબાર, રાઈટ, ઉપર. અને ઓલી એની વાઈફ ગભરાઈ ગઈ. વાઈફે છે ને એની પકડી રાખ્યો, અને ટ્રાય કરી પકડવાની, એટલે ટેંગાને પકડી રાખ્યા એને પગને. ઓલું તો ચાલુ હતું, કારણ કે નહીં તો મરી રહીએ બધા. એટલે માસ્ક તો બધા પહેર્યા હતા, માસ્ક તો તરત જ સીધા ડાઉન થઈ ગયા હતા એટલે પહેર્યા હતા. પણ ઓને પકડી રાખ્યો, અને બીજા 1-2 જણા હેલ્પ કરી એમાં એ બિચારો બચી ગયો, રાઈટ, ઉપર. એટલે લોહીને તો નીકળવા માંડ્યા હતા નાકમાંથી ને. પણ બિકોઝ કે એ 17,000 ફૂટ 16,000 ફૂટ જ હતું, વધારે એટલું ઊંચું નહોતું, નહીંતર તો એનું પૂરું થઈ જાય ન્યા. કારણ કે જનરલી હવે આ વિન્ડો છે ને એ કંઈ બ્રોક થાય આવી રીતે, પણ બ્રોક થાય. પણ આ બચ્યો શું કારણ શું ખબર છે? ઓલા પકડ્યો હોય તો બરાબર છે, પણ છતાંય એ બચી ગયો એટલા માટે કે એને સીટ બેલ્ટ બાંધ્યો હતો. સીટ બેલ્ટ બાંધ્યો હતો. સીટ બેલ્ટ બાંધવાથી કેટલી આપણી સેફટી થઈ જાય, જો ભગવાન કરે તો વાંધો ન આવે.
હવે આપણને એક વસ્તુ છે કે સીટ બેલ્ટ શું બાંધવો, ઓલા ગાડીમાં જતા હોય તો કે સીટ બેલ્ટ શું બાંધવો. હવે આ એવું નથી કે આ એક જ વખત થયું છે કે આ એ પહેલી વખત થયું છે. એટલા માટે મેં કીધું હાલો હું તમને બધાને વાત જણાવું કે આવું ગમે ત્યારે થઈ શકે છે. હવે આ પહેલાં પણ એક પ્લેન જે 2018ની અંદર એ પણ બોઈંગ 737-700 એ ન્યુયોર્કથી ઉપડ્યું હતું અને ડાલાસ જતું હતું ત્યાં અમેરિકામાં. તો એ સાઉથ વેસ્ટ એરલાઇન્સનું પ્લેન હતું અને એ છે ઉપર છે લગભગ 32,000 ફૂટ ઉપર પહોંચી ગયું હતું. અને ફિલાડેલ્ફિયા જે આવ્યું એનું જે કોઈ ટાઉન હશે ફિલાડેલ્ફિયા, ત્યાં ટાઉન છે, મોટું સિટી, રાઈટ, સ્ટેટ છે આખો. તો એ જે એને જે ત્યાં આવ્યું તો ત્યાં ઉપર એને પણ આ જ વસ્તુ એન્જિનનો જે એક પાર્ટ હતો એ તૂટી ગયો ટર્બાઇનનો અને એ લાગ્યો સીધો વિન્ડોમાં. અને વિન્ડોમાં લાગ્યો એટલે એ જે ત્યાં બેઠી હતી બે પેસેન્જર હતું, રાઈટ, એનું નામ જેનિફર રાયોર્ડન, બે છોકરાઓની મા હતી બિચારી, પણ એ શક થઈ ગઈ ત્યાંથી સીધી જ ઉપર અધર ત્યાંથી નીકળી જ ગઈ સીધી, કારણ કે એનો બેલ્ટ નહોતો બાંધ્યો. એટલે કેટલો બધો એ નુકસાની થઈ શકે છે. પછી તો અંદર તો પછી બધા હા થઈ ગયું ને માસ ને બધા ઉપરથી આવી ગયા ને બધું થઈ ગયું અને ન્યાય ઇમરજન્સીમાં ઉતાર્યું એ ફિલાડેલ્ફિયામાં જ, રાઈટ. અને પછી તો એ આખો પ્લેનને જોવે છે ને બધું, એમાં જો ટર્બાઇનનું બધા ટર્બાઇનને જે પાર્ટ હોય તૂટી ગયું. એટલે આવું બની શકે છે. અને એ પહેલાં એના પહેલાં 1990ની અંદર 1990માં પ્લેન એ જતું હતું, બ્રિટિશ એરવેઝનું પ્લેન હતું, રાઈટ, ફ્લાઇટ 5390. એ જતું હતું બર્મિંગહામથી માલાગા, જે સ્પેન છે માલાગા, ત્યાં જતું હતું 1990માં 10 જૂનની, રાઈટ. તો એને શું થયું હતું કે એને છે ને જે ઉપર ગયા પછી લગભગ 17,300 ફૂટ ઉપર ત્યાં જે ઉપર પાયલોટનો જે કેપ્ટન બેઠો હોય, રાઈટ, કોકપીટમાં, એ કોકપીટનો જે વિન્ડો હતો સાઈડનો એ તૂટી ગયા, આખો તૂટી ગયો. અને એની પણ ત્યાં કારણ કે એને તો બેલ્ટ બાંધવાનો જ હોય ફરજિયાત, એટલે એની બેલ્ટ બાંધ્યો હતો. અને મીન વાઇલ ઓલો જે જો કો પાયલોટ હતો એને બધું હેન્ડલ કરી લીધું અને એને વાંધો ના આવ્યો. પણ બીજો જે ફ્લાઇટ એટેન્ડન્ટ હતો એનો, રાઈટ, એ ત્યાં બરાબર હતો તો એને સીધે એના ટાંટિયા પકડી લીધા એને પણ. અને એ તો બહાર તો નીકળી ગયો હતો નિયરલી, એટલે નિયરલી વોઝ ડાઈંગ લાઈક -20 ઉપર ટેમ્પરેચર હતું અને બ્લડ ને બધું નીકળવા માંડ્યું હતું ચારે બાજુથી ને મોઢામાંથી ને આન તેન, પણ બચી ગયો, વાંધો ન આવ્યો. પણ લગભગ 15 મિનિટ સુધી ઉપર એમને એમ રહી ગયો હતો અંદર ઉપર, કારણ કે પછી તો ઉતારવું તો થોડુંક તાત્કાલિક ઉતરી જાય પાછું. તો વિચાર કરો તમે. અને એ પાછો એ જે પ્લેનમાં જે વિન્ડો છે એ લગભગ અને મેન્ટેનન્સનું હોય ને કે ભાઈ એટલા 5 વર્ષ થાય કે 10 વર્ષ થાય તો આપણે આ બદલાવાનું, રિપ્લેસમેન્ટ કરવાનું, જેવી રીતે સર્વિસ કરાવીએ એમાં અમુક પાર્ટ્સ હોય બધા પાછા રિપ્લેસ કરવાના. તો એમાં એ વિન્ડો લગભગ અઠવાડિયા પહેલાં તો રિપ્લેસ કરેલ હતો, એટલે બદલાવેલ હતો નવો વિન્ડો, તોય તૂટી ગયો. હવે એનું કંઈક જાણવા નથી મળ્યું કે શું કામ તૂટ્યા, પણ એ બે વિન્ડો આ બાજુનો જે હતો એ તૂટી ગયો. અને વિચાર કરો તમે, એટલે આવી વસ્તુ, આવી ઘટના બની શકે છે ઉપર ગમે ત્યારે. તો આપણી સેફટી પહેલાં, તો સેફટી માટે શું કરવાનું, તો કે સીટ બેલ્ટ ઓલવેઝ બાંધ્યો જ રાખવાનો, રાઈટ. ભલે ને એ કહે કે હવે બસ હવે વાંધો નહીં તમે રિલેક્સ થાવ, પણ સીટ બેલ્ટ બાંધ્યો હોય તો કેટલો ફરક પડે એના આ ઉદાહરણ છે બધાય, રાઈટ. એટલે બી કેરફુલ. ગમે ત્યારે તમે મુસાફરી કરો તો ગાડીમાં પણ સેમ થિંગ. ગાડીમાં જો તમે સીટ બેલ્ટ બાંધ્યો હોય, પણ આપણે ઇન્ડિયામાં સીટ બેલ્ટ બાંધતા જ નથી, છે આપે છે બધું કરે છે ગાડીમાં આપે છે રિસર્ચ ન, અને એમાં તો સેવલનું આપે કે અલાર્મ વાગે તમારું જ્યાં સુધી તમે સીટ બેલ્ટ ન બાંધો ત્યાં સુધી ફ્રન્ટમાં, તો પણ તોય નથી બાંધતા. તોય ખબર નહીં માણસોને શું આવી આદત પડી ગઈ છે કે પછી તો પૂરું થઈ ગયું, એક્સિડન્ટ થાય તો, કારણ કે સીધા જો સીટ બેલ્ટ ન બાંધ્યો હોય એટલે જે વિન્ડસ્ક્રીન હોય સામેની એમાં જ ભટકાય આપણું માથું ને એમાં ભટકાય એટલે સીધું પૂરું. બાકી માણસો બી એક્સિડન્ટથી એવી રીતે વધારે મરે છે. એટલે આપણે સેફટીનું ધ્યાન નથી રાખતા, એટલે વધારે અકસ્માતમાં માણસોના મૃત્યુ થાય છે. તો બી કેરફુલ અને બી સેફ. આવજો, બાય બાય. ને પાછા નવા બ્લોગમાં કંઈક નવું લઈને આવ્યું. તો હર હર મહાદેવ, ઘર ઘર મહાદેવ, જય લીરબાઈમાં, જય વિંજાત ભગત અને જય ખોડિયારમાં.